દર્શક મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી વાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રાઇમ મુસ્બાત. દર્શક મિત્રો, હવે આપણે ખારી તો ખાતા હોઈએ છીએ. સવારે ખારી આપણે ચાની સાથે લેતા હોઈએ છીએ કે પછી એમને નાસ્તામાં પણ લેતા હોઈએ છીએ. પણ આજે કંઈક અલગ વાનગી આપણા સુધી પહોંચી રહી છે, સ્પિનિચ ચીઝ ખારી. જી હા દર્શક મિત્રો, એટલે હવે જે આજે ચીઝના લવર્સ છે ને, એમને તો આજે જલસો પડવાનો છે, કારણ કે તમને આ વાનગી ખૂબ જ ભાવવાની છે, એકદમ ટેસ્ટી લાગવાની છે એવું તમારા મહેમાને જણાવ્યું છે અને એકદમ સરળ રીત પહોંચવા જઈ રહી છે આપના સુધી. તો પછી આ શોને પણ મિસ ના કરતા તો કરીએ આપણે આ શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે ધ્વનિ જોડાઈ ગયા છે, તો ચાલો એમનું સ્વાગત કરીએ. સૌથી પહેલા તો ધ્વનિ, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ સો મચ. તો હવે આજે તમે ખૂબ જ સરસ વાનગી અમારા વ્યુઅર્સ માટે લઈને આવ્યા છો, સ્પિનિચ ચીઝ ખારી. એટલે નામ સાંભળતા જ એકદમ યુનિક લાગે છે. તો આપણે વાનગી વિશે તો વાત કરવાના છીએ આખા શોમાં, પણ સૌથી પહેલા તમારો પરિચય આપણા વ્યુઅર્સને આપી દો. ધ્વનિ ઉપાધ્યાય, માય નેમ ઇઝ ધ્વનિ ઉપાધ્યાય. હું નડિયાદથી આવું છું અને કુકિંગનો મને બહુ જ શોખ હતો, પહેલેથી છે. થેન્ક યુ કૃતિ, મને ઓપોર્ચ્યુનિટી આપવા માટે, અહીંયા આવવા માટે. થેન્ક યુ સો મચ. તો હવે આપના વિશે હજી ઘણું બધું જાણવું છે, પણ સૌથી પહેલાં વાનગીના સફરની આપણે શરૂઆત કરીએ છીએ અને આ સ્પેશિયલ વાનગીના સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ પણ જોઈ લઈએ. હા, ઇન્ગ્રીડિયન્ટ્સમાં છે બટર છે 1 ચમચી, ચીલી સોસ લીધો છે મેં, તમે રેગ્યુલર કેચઅપ પણ લઈ શકો છો, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મરીનો પાવડર. પાલક છે એ બાફેલી છે મેં, બાફીને મેં નાના પીસમાં કટ કરી દીધી છે. કોર્ન છે, મેદો છે, મિલ્ક છે અને ખારી બિસ્કિટ છે અને ચીઝ છે. ઓકે. આ રેસીપી તમે તમારે કોઈ ગેટ ટુગેધર હોય, દિવાળી પાર્ટી હોય તમારા ઘરે, એમાં પણ તમે આ બનાવી શકો છો. એકદમ ઇઝી અને તમારા ગેસ્ટને પણ ભાવે એવી છે. વાહ, એટલે ઇઝી તો છે, સાથે સાથે બધાને ભાવે એવું તમે જણાવ્યું છે. એટલે મહેમાન ઇમ્પ્રેસ કરવાની આ એકદમ ઇઝી ટ્રીક છે. સૌથી પહેલા શું કરીશું ધ્વનિ? હા, પહેલા સ્ટવ ઓન કરીશું, બટર લઈશું પહેલા આપણે. બટર મેલ્ટ થઈ જાય પછી આપણે એમાં મેદો એડ કરીશું. ઓકે. એટલે આ એક એવી વાનગી છે ને ધ્વનિ, કે આપણા જેવા જેન્ઝીને તો ખૂબ જ ભાવવાની છે. બટર મેલ્ટ થઈ ગયું છે, આપણે એમાં 2 ચમચી જેટલો મેદો એડ કરીશું. હવે એની અંદર મિલ્ક એડ કરીશું. અને કન્ટિન્યુઅસ એને સ્ટર કરીશું 2 મિનિટ સુધી, 2 થી 3 મિનિટ સુધી. તો ભાઈ ધ્વનિ, તમે જણાવ્યું એ પ્રમાણે કે કુકિંગનો તો ખૂબ જ શોખ છે, એટલે જેને કુકિંગનો શોખ હોય એટલે અવનવી વાનગી તો ટ્રાય કરતા હોય, એક્સપેરિમેન્ટ કરતા હોય. તો એવી વાનગી યાદ છે કે એક્સપેરિમેન્ટ કરી હોય પણ પછી એ ખૂબ જ સરસ પણ બની હોય? હા, ઘણી બધી મેં વાનગી ટ્રાય કરું છું. અચ્છા. અને સારી પણ બને છે, કોઈક દિવસ ના પણ બને, એ એક્સપેરિમેન્ટ પર છે. જોઈએ હવે. મેં એકચ્યુઅલી છે ને કોવિડમાં મેં બહુ ટ્રાય કરેલું. કોરોના હતો ને ત્યારે, લોકડાઉન હતું, બધા ઘરે હતા, ત્યારે મેં મોસ્ટલી વાનગીઓ ટ્રાય કરી હશે. એના પછીથી મને જે કુકિંગમાં ઇન્ટરેસ્ટ પડ્યો છે. વાહ. તમે જોઈ શકો છો મેંદો અંદર સારી રીતના મિક્સ થઈ ગયો છે. હવે એની અંદર આપણે પાલક એડ કરી દઈશું. ઓકે. એટલે ધ્વનિ, આપણે જોઈ શકીએ છીએ પાલક છે, મકાઈ છે, એટલે એકદમ હેલ્ધી પ્લસ સ્વાદિષ્ટ છે. મકાઈ એડ કરીએ છીએ. હવે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મરીનો પાવડર લીધો છે. ઓકે. એ એડ કરી દઈએ. સોલ્ટ એડ કરીશું.
લગભગ અડધી ચમચી જેટલું સોલ્ટ એડ કર્યું છે. અને ધ્વનિ અત્યારે બાળકોને પણ વેકેશન ચાલે છે એટલે ડેલી એમને એકનું એક તો ભાવે નહીં. એટલે ગૃહિણીઓને એવું થતું હોય કે શું નવું બનાવું, શું નવું ટ્રાય કરું. તો ખરેખર આ ખૂબ જ નવી વાનગી આપણે પ્રેક્ષકો સુધી પહોંચાડી રહ્યા છે. બાળકો પણ ખૂબ એન્જોય કરે એવી વાનગી છે. પ્લસ તમે ઘરે કિટી પાર્ટી હોય એમાં પણ તમે આ ટ્રાય કરી શકો છો. બિલકુલ. લગભગ 2 મિનિટ જેવું થવા દઈશું આપણે આને. ઓકે. તો ધ્વનિ, તમે આવી મસ્ત મજાની વાનગી બનાવતા હો એટલે ફ્રેન્ડ સર્કલને તો ખબર હોય એટલે એમના તરફથી પણ ઘણી ડિમાન્ડ આવતી જ હશે. અરે બહુ જ. આપણું ઓલમોસ્ટ થઈ ગયું છે. ઓકે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. રેડી છે આપણું આ સ્ટફિંગ. પ્લેટમાં સર્વ કરી દઈશું. ઓકે. ખારી બિસ્કિટ આવે એને મેં વચ્ચેથી કટ કરી દીધી છે જેથી તમે ઇઝીલી તમે એને ખાઈ શકો એ રીતે મેં વચ્ચેથી કટ કરી દીધી છે. હવે આપણે જે સ્ટફિંગ કર્યું છે એની ઉપર મૂકીશું. ઓકે. હવે આની ઉપર આપણે ચીલી સોસ લઈશું. જો તમારે ચીઝ મેલ્ટ જોઈતું હોય ને તમે આને ઓવનમાં 5 મિનિટ સુધી બેક પણ કરી શકો છો. ઓકે. તો રેડી છે આપણી સ્પિનેચ ચીઝ ખારી. ધ્વનિ, થેન્ક યુ સો મચ આ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. તો દર્શક મિત્રો, તમે ખારી બિસ્કિટ તો નોર્મલી લેતા હો છો, પણ ખારી બિસ્કિટમાં આવું અલગ વેરિએશન, યુનિક અને ઇન્ટરેસ્ટિંગ લાગે એવું વેરિએશન ક્યારેય નહીં ટ્રાય કર્યું હોય. તો પછી ક્યારેય ના ટ્રાય કરી હોય એવી નવી વાનગી તમારે ટ્રાય તો કરવી જ રહી. તમે ટ્રાય કરીને મને અને ધ્વનિ બંનેને જણાવવાનું ભૂલતા નહીં કે કેવી બની સ્પિની ચીઝ ખારી. દર્શક મિત્રો, આવી જ અલગ વાનગી બીજી આપના સુધી પહોંચી રહી છે, પણ લઈ લઈએ નાનકડો બ્રેક. સ્પિન ચીઝ ખારી બનાવવાની સામગ્રી: ચીઝ, મેંદો, ખારી, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાવડર, દૂધ, મકાઈ, મીઠું, બટર.